ભક્તિ કરો કે પરમાત્મા તમારા ને મારા વ્યસની થઈ જાય। વાહ વાહ વ્યસન રાખો તો ભક્તિનું વ્યસન રાખો, વ્યસન રાખો તો નામ સ્મરણનું વ્યસન રાખો કે વ્યસનથી પરમાત્માને આવવું જ પડે। વાહ વાહ આવું વ્યસન રાખો, આવું વચન રાખો। અહંકાર રાતોરાત નહીં જાય, આ જ્ઞાનથી જશે કે મને આગળ રસ્તો બનતો નથી, મારામાં કાંક રોલો સોલો છે। કયો છે? અહંકારનો, અભિમાનનો। એને કાઢો। હું પ્રમુખ, હું મંત્રી, હું ચેરમેન। આ પ્રમુખ શબ્દ છે ને એને છૂટો કરો। પ્રમુખ, પ્રથમ મૂર્ખ એ પ્રમુખ। ઓહો કેમ? આજની સભાના અધ્યક્ષ પ્રમુખ મણિબાપો થશે। મણિબાપો અધ્યક્ષ એ બેઠા જોયા કરે, બીજાને જેટલું બોલવું ને જેમ બોલવું હોય એ બોલી જાય। આ બેઠા બેઠા બગા ખાય। હા પડવું જ પડે, જાય ક્યાં? ઉઠાય તો નહીં ના અને પછી જઈ બધા ઉઠીવા માંડે તો એને માઇક ચડે। ઓ પછી તો માખી હોય। કેતી પ્રમુખ ના થવું। સિર કે સાટી હોય, સિરકા સાટા જે કરે। અહીંયા શબ્દ આવ્યો રેણી જગાવે। આ વાહ 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 રેણી એટલે એક રાત આવે। રેણીના બે અર્થ થાય, રેણી એટલે રાત અને રેણી એટલે ભક્તિ। ભક્તિને જગાડવી પડે। ભક્તિ સૂતી પડી છે। ભક્તિ 9 પ્રકારની ભક્તિ છે, 9 પ્રકારની। નવધા ભક્તિનો મહિમા, 9 પ્રકારની ભક્તિ। રામચંદ્ર ભગવાને સબરીના દ્વારે ગયા તો સબરીને 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું અને કૃષ્ણ પરમાત્માએ એને પણ અર્જુને 9 પ્રકારની ભક્તિનું વર્ણન બતાવ્યું અને આપણા સદગુરુ હંસદેવજી મહારાજે એના ભક્તોને પણ 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે। ભગવાને આપણને બુદ્ધિ આપી, વાહ વાહ તો આ 9 પ્રકારની ભક્તિમાંથી મને કઈ અનુકૂળ પડશે અને મારાથી કઈ થશે એને પકડો। તમારું શરીર, તમારા સંજોગો, તમારો પરિવાર, તમારા પતિ